મુજમહુડા સર્કલ નજીક બપોરના સમયે દારૂના નશામાં ધૂત એક શખ્સે સર્જેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જાહેર માર્ગ પર નશાની હાલતમાં બૂમાબૂમ, ગેરવર્તન અને આવતા જતા લોકો સાથે મગજમારી કરનાર આ શખ્સના વર્તનથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો। મળતી માહિતી મુજબ બપોર દરમિયાન મુજમહુડા સર્કલ પાસે એક વ્યક્તિ નશાની હાલતમાં અસ્થિર રીતે રસ્તા પર ફરી રહ્યો હતો। શરૂઆતમાં લોકો તેને સામાન્ય નશાની હાલતમાં હોવાનું માની અવગણતા રહ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેણે અચાનક ઉગ્ર વર્તન શરૂ કર્યું હતું। શખ્સ રસ્તા પર જોરજોરથી બૂમાબૂમ કરતો હતો અને કેટલાક વાહનચાલકોને રોકી તેમની સાથે ઉશ્કેરાટભર્યું વર્તન કરતો જોવા મળ્યો હતો। આ ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થતા લોકો થોડા સમય માટે થંભી ગયા હતા અને આસપાસ ભીડ એકત્રિત થઈ ગઈ હતી। સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે શખ્સ વારંવાર રસ્તાની વચ્ચે આવી જતો હોવાથી અકસ્માત સર્જાવાનો ભય પણ ઊભો થયો હતો। ખાસ કરીને પરિવાર સાથે પસાર થતા લોકો અને મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે શખ્સના વર્તનને કારણે દુકાનો આગળ ઊભેલા ગ્રાહકો પણ ગભરાઈ ગયા હતા। સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપી હતી। ત્યારબાદ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે શખ્સને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ભીડને દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા ફરી સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે હજી વધુ માહિતી સામે આવી નથી। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે શહેરના જાહેર વિસ્તારોમાં નશાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓના બનાવોમાં વધારો થતાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાનો માહોલ ઊભો થઈ રહ્યો છે। લોકોએ માંગ કરી છે કે પોલીસ દ્વારા જાહેર સ્થળોએ વધુ પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ નશાની હાલતમાં જાહેરમાં ગેરવર્તન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવી શકે। આ ઘટનાને પગલે મુજમહુડા સર્કલ વિસ્તારમાં થોડો સમય ભારે ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ રહ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસની વધુ કાર્યવાહી અને સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે।